જમે છે ચટણી અને એક ગોળ લઈને બેઠા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિત એન્તાનું ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને છોકરાઓને છૂટી, આપણે રજા છે, પ્રોગ્રામ છે નહીં હાલ. તો ઘરની સાફ સફાઈનું કામ હાથમાં લીધું છે. પાછું આપણે આ બાજુ ઘઉં સાફ કરવા છે. જો 2 બોરી ઘઉં લાવ્યા છે. બાબુભાઈ પોતું મારે છે. કૂતરી બેન સૂતા છે, અમને આરામ છે, બીજા કોઈને નહીં. બસ સૂર્યું રહેવાનું એને 2 ટાઈમ ખાવા મળી જાય એટલે. અને આ બાજુ આપણે ઘઉં ભરવાનું પીપળું ધોઈએ છીએ. આજે તડકો નીકળ્યો છે બરાબર, એટલે કાલે વરસાદ હતો. હવે જોઈએ આજે શું થાય છે. તો ઘઉં કેટલાય દિવસથી લાયા હતા, પણ પ્રોગ્રામ ને એવું હતું એટલે આપણે વચ્ચે એ તોડ્યું. શું કર્યું તમે દાણા? હવે લગાવો તો પછી પાછું. હા, એ મોટામાં તો ઘણા દિવસથી પડ્યા હતા, પણ પ્રોગ્રામ ને એવું હતું એટલે કંઈ આપણે મેળ પડતો નહોતો. હવે જોઈએ આજે આ પ્રોગ્રામ તો છે, પણ હવે સાંજે થાય છે કે નહીં થાય. પણ એ પહેલાં જેટલા થાય એટલા સાફ કરીશું આપણે ઘઉં. બધાએ ચા નાસ્તો કરી દીધો છે, જમવાનું હજુ કોઈ ઠેકાણું નથી. હા મારી એટલે જોઈએ આપણે. ચલો હવે જેટલા સાફ થાય એટલા કરી દઈશું. તો મિત્રો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈસ જો આપણે આટલા ઘઉં ઉપડ્યા છે અને વળીને આટલા ચાળીને અને વહેવા બેઠા છીએ. વરસાદ ના આવે તો સારું છે, નકર ઘઉં બધા બગડી જશે. કેટલાય દિવસથી એમને પડ્યું એટલે આપણે થોડું ઘણું કામ તો કરવું જ પડશે. બધા હેલ્થમાં લાગી ગયા છે, બધા ઘરના. અને એ વાય તૂટી જાય, લઈ લઈએ પગ નીચે લઈ ખુદ વાત કાઢે દેવો બહુ લાગી ભૂખે લઈને તો ચટાકા કરવાની. બધા રોવે રે બચારો, કઈ નહીં. તું નહીં કરે? ના હું નહીં કરું. હા ઓકે. તો ગાઈઝ આપણે આજ રસોઈ બનાવી નથી, વળી નાસ્તો લાવ્યો છે બજારમાંથી. જો સરસ મજાનો નાસ્તો લાવ્યો છે. આ તો ખાંડવી લાવી છે ઘણા વર્ષો પછી. અને આને શું કહેવાય? ટમટમ ને ટમટમ લાવ્યા મારા માટે. દાબેલી અમારા પીસુભાઈને દાંતની ટ્રીટમેન્ટ ચાલુ છે એટલે એને પૂછું આપણે સેવ ખમણી, એના દાંત પડી ગયા છે એટલે સેવ ખમણી. અને કેરીનો રસ લઈને આવ્યા છે ઠંડા થવા માટે. દિમાગ બધાના ગરમ થઈ ગયા છે એ કેરીનો રસ આટલો નાસ્તો આપણે લાવ્યો છે. તો આવી જાઓ મિત્રો, તમે પણ નાસ્તો કરવા માટે. અમે ખાઈ લઈએ, તમે ખાઈ લેજો, ફોટો જોઈને ખુશ થઈ જજો. તો ગાઈઝ અમે આ પીપળું ધોઈને તપાડીને કમ્પ્લીટ કરી દીધું છે. ઘઉં કોઈ વધારે સાફ થયા નથી, અડધી બોરી જેવા સાફ કરે પછી બધા થાકીને ઢગલો થઈ ગયા. ખાધું એટલે મારે બેટો કોઈને પછી કોઈ થયું ના. મેં વળીને એક તગારું ભરીને ચાળ્યા અને વાસણ બધું બાકી હતું. બપોરે નાસ્તો ને ચા કરે તો અત્યારે પાછી ચા બને છે આપણે. તો ચા પી અને પછી ઘરમાં ફરીથી કચરો પોતું કરું. સવાર તો કર્યું હતું કચરા પોતું, પણ વળીને બધું ઉડ્યું એટલે વળીને ગંધાતું થયું છે બધું ઉડીને. વળીને કચરા પોતું કરીશું અને હજુ કપડાં ધોઈશું અને ખબર નથી હજુ ઘઉં ક્યારે સાફ થઈ રહેશે. આવી રીતના રોજ થોડા કરીશું, થઈ જશે. સો ગાઈઝ ઘરમાં આપણે કચરા પોતું કરી દીધું, ફરીથી વળી નાહી લીધું અને ઘરનું બધું કામ પતાવી દીધું અને રસોઈ ફરીથી હાથમાં લીધી છે આપણે. અહીંયા આ બાજુ અમારા અંશુભાઈ ચટણી વાટે છે, આપણે ભાખરીનો લોટ બાંધી દીધો છે. અને આ બાજુ રહ્યા એમનો ચટકા વેળા ચાલુ છે. દાંત હડી ગયા છે તોય ગાઈઝ કાલે એને દાંત દુખવાયા હતા એટલે વળીને આપણે એને દવાખાને લઈ ગયા હતા. દવાખાને ગયા એટલે ડૉક્ટરે કીધું કે એને સફાઈ કરી અને સિમેન્ટ પૂરી અને કવર કરવાનું શું ખબર નહીં. ટ્રીટમેન્ટ કીધું છે તો ટ્રીટમેન્ટ એની ચાલુ છે ને તોય ચટાકા વેડા કરીને કાલ મને શું કે મારે આઈસ્ક્રીમ ખાવી છે. ખવાય આઈસ્ક્રીમ? ના ખવાય એવું. તો દાંત એક બાજુ ની કરાવી ને એક બાજુ હડેલી જ છે અડધી, ખબર હે ને? તો કાલ કરાવી ના કાલ આઈસ્ક્રીમ ખબર પડે કઈ ગાડા? હા શું કીધું? હા એટલે આઈસ્ક્રીમ ખાવાનું નહીં કીધું. ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવ તો બીજી દાંત રહી ને એ હડી જાય ડાયો બા. હા કરાવી દેવાનું. કેવું સહન કરવું પડે જોઈએ સાફ કરતા હતા એટલે. તો ગાય ચટણી ભાખરી હા કોઈ નતું થતું તો ઘેર આવીને તમે રોતા હતા. હા ઇન્જેક્શન મારી હતી ને બાબુ? નતું મારી? સ્પ્રે મારે થઈ ગઈ ચટણી. કેટલું ના કેટલું? બીજી અડધી ચમચી ના. તો ગાઈસ ચટણી અને ભાખરી અને જોઈએ સબ્જી બનાવી છે કે નથી બનાવી હજુ કોઈ નક્કી નથી કર્યું, પણ પછી આપણે આયોજન કરીશું એનું જે બનાવવું. પણ અત્યારે તો ચટણી અને ભાખરી બનાવી છે.
તો ગાઈસ બનાવી છે આપણે ડુંગળીનું શાક. ફાઇનલી થોડી ચટણી બનાવી છે અને આમ તો નહોતું બનાવવાનું, લાગી કે થોડું શાક કરજે તો ડુંગળીનું શાક બનાવ્યું છે અને ભાખરી બનાવી છે. તો ગાઈઝ અમે તો જમી લીધું છે. અમારા પિંશુભાઈ હવે જમે છે. એ જમે છે ચટણી અને એક ગોળ લઈને બેઠા. શું એક ગોળમાં શું ખાધું તમે? ભાખરીના તો 2 બટકા ભર્યા હી તમે. શાક શું ભાવે તમને? તો શાક કરતો હતો ને. ઘી નાખ અંદર, ચટણી મોટું બળશે બેટા. હો તો ગાઈઝ જમી લીધું છે અને માથું આજ તો સખત દુખે છે. શું ખબર છે એના કારણે દુખે એ ખબર નહીં, પણ માથું દુખે છે. ચટણી ઘી નાખો એટલે ચટણી સારી લાગે. ને વાસણ પડ્યા છે હજી તો જો બધું એમને એમ પડ્યું છે. અને આ કટ્ટા આટલા સાફ કરવાના છે. આજ તો ખાલી અડધું કટ્ટું કરીશ આપણે આવ્યું. બાકી આ કરવાનું કનો કાલે બર્થડે છે ને, હેડો જોઈશું કાલે તો ગાઈસ બસ આજના વિડીયોને આપીએ એન્ડ. તો આજના વિડીયોમાં આટલું. મળે પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.